સુરેન્દ્રનગરમાં ગેરકાયદે દબાણ કરતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે। ચોટીલા નજીક આણંદપુર ગામ પાસે દબાણને કરાયું ઉદ્ધ્વસ્ત। ગેરકાયદે દબાણ પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું છે। મહાવીરપુરમ તીર્થની જમીન પર 25 વર્ષથી કબજો કરવામાં આવ્યો હતો। કેટલાક શખ્સોએ ગેરકાયદે કબજો કરી બાંધકામ બનાવ્યું હતું। પોલીસે 24 કલાકમાં જમીન પરનો કબજો કરાવ્યો છે। ખાલી જમીનને ખુલ્લી કરાવીને ટ્રસ્ટને પરત સોંપવામાં આવી। તો આપ જો 25 વર્ષથી આ જે જગ્યા છે તેના પર કબજો કરી લેવામાં આવ્યો હતો। કેટલાક શખ્સોએ ગેરકાયદેસર કબજો કરી ત્યાં બાંધકામ બનાવ્યું હતું। પોલીસે 24 કલાકમાં જ તેને તોડી પાડવામાં આવ્યું છે। જમીનને ખુલ્લી કરવામાં આવી છે। સુરેન્દ્રનગરના આ દ્રશ્યો છે। આણંદપુરા ગામ પાસે દબાણને જમીનદોસ્ત કરવામાં આવ્યું છે। તો આ બુલડોઝર ફરી વળ્યું છે। ટ્રસ્ટની જમીન પર 25 વર્ષોથી ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું।